જય શ્રી કૃષ્ણ દર્શક મિત્રો, હું આચાર્ય દુર્ગાપ્રસાદ શાસ્ત્રી આપ સૌનું સ્વાગત કરું છું આપના રાશિફળ કાર્યક્રમમાં. આ કાર્યક્રમની અંદર આપણે ખાસ કરીને વિવિધ રાશિઓની વાત કરીએ છીએ, રાશિફળની ચર્ચા કરીએ છીએ, તમારા પ્રશ્નોના જવાબની વાત હોય છે, કોઈ અન્ય કાર્ય હોય તો એની પણ ચર્ચા કરીએ છીએ. જીવનની અંદર ઘણી સમસ્યાઓ હોય, સમસ્યા વાસ્તુની હોય, જ્યોતિષની હોય કે પછી શેરબજારની હોય કે કોઈ બી હોય. તમે અમને સંપર્ક કરી શકો છો. કુંડલીનું વિશ્લેષણ કરાવવું હોય કે પછી તમારા કોઈ પ્રશ્નો ઉકેલ ન આવતા હોય તેના ઉકેલ માટે, સમસ્યાના સમાધાન માટે અવશ્ય અમારો સંપર્ક તમે કરી શકો છો. તો ચાલો મિત્રો, આપણે જોઈશું પહેલાં આજનું પંચાંગ. અને આજે સોમવારનો દિવસ છે. પહેલાં ભગવાન શિવને વંદન કરીશું અને ત્યારબાદ આપણે જાણીશું આજનું શું કહે છે પંચાંગ. તો દર્શક મિત્રો, પહેલાં ભગવાન શિવને વંદન કરી લઈએ. ઓમ નમસ્તે રુદ્રમન્યૌતોતૈખવે નમસ્તે બાહુભ્યામ મુતતે નમો નમઃ. નમસ્તે જાતુ શિવ તનુઘુરા પાપકાશની તયા નસ્તન્વાસચાકભિઃ. ભગવાનના ચરણોમાં વંદન કરી અને આપણે જાણીએ આજનું પંચાંગ. આજે વિક્રમ સંવત 2080, શક સંવત 1945, બી સંવત 2550. તારીખની વાત કરીએ તો આજે 18મી ડિસેમ્બર 2023 સોમવારનો દિવસ છે. સોમવારે પૂર્વ દિશાની યાત્રા માટે વર્જિત હોય છે. જે રીતે આપણે જાણીએ છીએ તો પૂર્વ દિશાની યાત્રા બને ત્યાં સુધી ન કરવી જોઈએ. કરવું હોય તો દર્પણમાં મોઢું જોઈ અને પાણી પી યાત્રા પર જઈ શકાય છે. માગસર સુદ આજે ષષ્ઠી તિથિ છે અને સત્તારકા નક્ષત્ર આજના દિવસે રહેશે. આજે વજ્ર યોગ રહેશે 21:32 સુધી. ત્યારબાદ સિદ્ધિ યોગની શરૂઆત થશે અને આજે ગરકરણ રહેશે આખો દિવસ અને કુંભ રાશિ રહેશે. એટલે કે જે જાતકો આજે જન્મશે તેની નામ રાશિ કુંભ રાશિ રાખવામાં આવશે. એટલે ગ સ સ સ અક્ષર ઉપર તમારું નામકરણ થશે. જે જાતકો આજે જન્મી રહ્યા છો અથવા જેનો જન્મદિવસ છે તે તમામને અમારા ચેનલના પરિવાર તરફથી ખૂબ ખૂબ હાર્દિક શુભકામનાઓ. તો દર્શક મિત્રો, આ તો આપણે જાણ્યું આજના પંચાંગ વિશે. ચાલો હવે આપણે જાણી લઈએ કેવો રહેશે તમારો આજનો દિવસ. શરૂઆત પહેલાં આપણે કરીશું મેષ રાશિથી. અલઈ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે દિવસ તમારો અનુકૂળ અને સારો દેખાઈ રહ્યો છે. તમારો ચંદ્રમા મહારાજ જેની સ્થિતિ છે એના પ્રમાણે સ્વાસ્થ્ય થોડું બગડે એવી સંભાવના દેખાઈ રહી છે. મનમાં થોડો ઉચાટ અને ટેન્શન પણ દેખાય છે. કેટલાક કાર્યો તમે જે મનમાં ધાર્યા હતા એ કાર્યો પૂર્ણ થવામાં થોડો વિલંબ હોય એવા પણ સંભાવના છે. આવક કરતાં થોડો જાવકમાં વધારો થતો હોય એવું દેખાય છે. એટલે એના ઉપર તમારે કંટ્રોલ રાખવાનું રહેશે. સંતાન પ્રાપ્તિનો યોગ અવશ્ય બની રહ્યો છે અને જો કોઈ જમીન મકાનના પ્રશ્નોનો સોલ્યુશન કરવા માંગતા હો તો જરા સાચવીને કરજો, કારણ કે એમાં થોડો પ્રોબ્લેમ આવે એવું દેખાય છે. એટલે કોઈ સોદો વગેરે કરતા હો તો જરા કાગળ વાગળની સહીઓ વહીઓ હોય એમાં જરા ધ્યાન જરૂર રાખજો. સંતાન અંગેની ચિંતામાં તો તમને રાહત થશે. વિદેશ યાત્રા વગેરેમાં પણ તમે જઈ શકો એવા સંકેતો આજે દેખાય છે. એટલે જોવા જઈએ તો દિવસ તમારો અનુકૂળ અને સારો લાગે છે. એક નાનકડો ઉપાય જરૂર કરજો મિત્રો, જેનાથી તમારા માટે સારો સમય રહેશે. આજે તમારે ખાસ કરીને ભગવાન શિવના મંદિરમાં ગોળ અર્પણ કરજો, જેનાથી તમારા માટે સારામાં સારો સમય આવશે. અને ખાસ કરીને શિવજીની સેવા અને શિવજીની અર્ચના કરી દિવસની શરૂઆત કરજો, સારો સમય રહેશે. તો ચાલો મિત્રો, હવે આપણે જોઈશું વૃષભ રાશિ. બબઉ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે દિવસની વાત કરીએ તો દિવસ તો સારો અને ઉત્તમ રહેશે. તમારા માટે કોઈ પ્રોબ્લેમ મોટો નથી, પરંતુ નાનો મોટો પ્રોબ્લેમ્સ તો આવી શકે છે. જે તમે વ્યાપાર કરી રહ્યા છો એની અંદર થોડી અડચણ આવે, એટલે કે સરકારી તકલીફ આવે એવા સંકેતો આજે મળી રહ્યા છે. શારીરિક સ્વાસ્થ્ય બાબતનો વિચાર કરીએ તો તમારા પત્નીના સ્વાસ્થ્ય બાબતમાં થોડી ચિંતા થાય એવા સંકેતો છે. અને ખાસ કરીને પતિ પત્ની વચ્ચે થોડા મતમતાંતરની પણ સંભાવના બને છે. ઉતાવળે આપણે કોઈ કામ કરવાની જરૂર નથી. સામાન્ય રીતે જે કામ કરી રહ્યા છો એની અંદર વિશેષ ધ્યાન આપવાની જરૂર છે. વ્યાપારી વર્ગ માટે દિવસ સારો અને ઉત્તમ છે અને તમે નવો વ્યાપાર કોઈ કરવા માંગતા હો તો એમાં પણ તમને રાહત મળે એવા સંકેતો દેખાય છે.
વિદેશ યાત્રા વગેરેમાં તમને ફાયદો થશે. જમીન મકાનના કાર્યોમાં પણ તમને રાહત મળશે. સંતાન અંગેની જે ચિંતા હતી એ ચિંતામાં પણ તમને રાહત મળે એવા સંકેતો છે. નોકરી કરનાર વ્યક્તિઓને પ્રમોશન વગેરે પણ મળવાના આસાર દેખાય છે. પ્રમોશન મળતા દેખાતા નથી, એટલે થોડી ચિંતા અને ઉચાટ વધી જાય એવી સંભાવના પણ બને છે. શું કરશો તમે? તો આજના દિવસને જો શુભ કરવું હોય તો તમારે એક નાનકડો ઉપાય કરવાનો છે. જ્યાં કોઈ ભી ભંડારો ચાલતો હોય કે કોઈ સાધુ સંતોને જમાડતા હોય કે પછી લંગર ચાલતું હોય ગુરુદ્વારા વગેરેમાં, તો ત્યાં હળદરનું પેકેટ દાન આપીને ત્યાં હળદરનું પેકેટ તમે આપી આવો. એનાથી તમારા કાર્યક્રમમાં તમારી તકલીફોમાં રાહત અવશ્ય થશે. ચાલો મિત્રો, હવે આપણે જોઈશું મિથુન રાશિ. ક છ ઘ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ પ્રમાણે એકંદરે દિવસ તો સારો અને ઉત્તમ દેખાય છે, પરંતુ શરદી સળેખમ થવાની સંભાવના દેખાય છે. જો તમારી બીમારી વગેરે હોય તો એ બીમારી ફરીથી વધે એવા સંકેતો દેખાય છે. માટે બીમારી ઉપર ખાસ કરીને કંટ્રોલ કરવાની તમારે આવશ્યકતા છે. તમારા માણસોની સાથે, તમારા વ્યક્તિઓની સાથે, તમારા વ્યવહારો સાથે જે કોઈ ગડબડ થતી હોય એનો જરા સુધારો કરજો. નોકરી વગેરેમાં તમને પ્રમોશન મળે એવા સંપૂર્ણ સંકેતો દેખાય છે, એટલે એમાં વાંધો આવશે એવું લાગતું નથી. સંતાનના કેરિયરને લઈને થોડી ચિંતા તમારા મનમાં અવશ્ય રહેશે, અને કદાચ સંતાનને અંદર પણ ચિંતા હોય એવું બની શકે છે. વિદ્યાર્થી વર્ગ માટે દિવસ અનુકૂળ અને સારો દેખાઈ રહ્યો છે. તમે તમારા અભ્યાસમાં વિશેષ ધ્યાન આપો એ ખૂબ જરૂરી છે. કોઈ કોમ્પિટિશન ટેસ્ટ વગેરે તમે આપતા હો તો એમાં તમને સફળતા મળશે. શું કરશો તમે? તો આજે તમારે કોઈ ભી વિષ્ણુ મંદિરમાં જઈ અને તુલસીના પાન અથવા તુલસી દળ ભગવાનને ચઢાવો, એનું અર્ચન કરો અને દિવસની શરૂઆત કરશો તો તમારો દિવસ ઉત્તમ અને સારો રહેશે. ચાલો હવે આપણે જોઈએ કર્ક રાશિ. ડ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહો અને ગોચરની સ્થિતિ પ્રમાણે એકંદરે જોવા જઈએ તો સમય તો તમારો અનુકૂળ અને સારો છે. તમને નાણાંની પ્રાપ્તિ પણ થઈ રહી છે. શેર બજાર કે બજારોમાં તમે કામ કરી રહ્યા છો, જરા સાચવીને કામ કરવું એ ખૂબ જરૂરી છે. જમીન મકાનમાંથી કંઈક પૈસા મળે અથવા કંઈક સંકેતો એવા દેખાય છે. તમારા પરિવાર સાથે, કુટુંબ સાથે જે મતમતાંતર હતા એ મતમતાંતર દૂર થાય એવા સંકેતો દેખાય છે. માતા અને પિતાની વચ્ચે જે સંબંધ ખરાબ હતા એ સંબંધો સારા થશે. હા, આજે તમે ઉતાવળિયા સ્વભાવમાં આવી જશો, એટલે કોઈ ભી કામને લઈને ઉતાવળ કરશો, પણ આપણે ઉતાવળથી દૂર રહેવાની જરૂર છે. પતિ પત્ની વચ્ચેનો સંબંધ સારો રહેશે. પ્રેમ સંબંધોમાં પણ સફળતા મળશે. શું કરશો તમે? તો આજે તમારે ઘરે એક ઘીનો દીવો કરવાનો છે અને ગોળનું દાન, એટલે ગોળ જે છે ગોળ લઈ જઈને કોઈ ગાયને ખવડાવવાનું છે. બસ આ એક નાનકડો ઉપાય કરો, પછી તમે જુઓ દિવસ કેવો સારો જશે. ચાલો હવે જોઈશું આપણે સિંહ રાશિ. ટ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહ ગોચરની સ્થિતિ પ્રમાણે સમય એકંદરે સારો ને ઉત્તમ તો છે. જમીન મકાનના પ્રશ્નોનો સોલ્યુશન આવશે. માતાના સ્વાસ્થ્યને લઈને થોડી ચિંતા તમને થઈ શકે છે. કદાચ પિતા પુત્ર વચ્ચે થોડા મતમતાંતરની સંભાવના પણ દેખાઈ રહી છે. અન્ય ગ્રહોની સ્થિતિ પ્રમાણે જો કુંડળીની અંદર વિચાર કરીએ તો થોડો ખર્ચનો પ્રમાણ વધી રહ્યો છે. ઘરે કોઈ ધાર્મિક પ્રસંગ થાય એવી સંભાવના પણ બની રહી છે, જે સારી વસ્તુ છે, પરંતુ ખોટા ખર્ચથી બચવાની જરૂર દેખાય છે. ખાસ કરીને તમારા મિત્રો અથવા તમારા જે સંબંધીઓ છે, જે તમારી સાથે કામ કરી રહ્યા છે, સહકર્મીઓ છે, એમની જોડે કોઈ પણ ગુપ્તતાની બાબતની ચર્ચા કરવાની જરૂર નથી, કારણ કે એ તમારા કેરિયરને માટે નુકસાનકારક સાબિત થશે. એટલે કેરિયર ઉપર વિશેષ ધ્યાન રાખવાની જરૂર છે. શું કરશો તમે? તો કેરિયરને સુધારવા માટે અથવા તમારું કામ આગળ વધે એના માટે આજના દિવસે ભગવાન શિવના મંદિરમાં
ખાંડનું દાન આપી દિવસની શરૂઆત કરજો. સારામાં સારો દિવસ જશે. ચાલો મિત્રો, હવે આપણે જોઈશું કન્યા રાશિ. પઠણ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે આર્થિક રીતે સ્થિતિ તમારી સારી તો લાગી રહી છે. પરાક્રમ તમારું વધી રહ્યું છે. નોકરીમાં પ્રમોશન અથવા તો ક્યાંક ટ્રાન્સફર થાય એવી સંભાવના પણ વધી રહી છે. કદાચ જોબ ચેન્જ કરવાનો વિચાર છે તો એ પણ થઈ શકે એવા સંકેતો આજના ગ્રહો આપે છે. જે જૂની બીમારી હતી અથવા જૂની તકલીફ હતી એમાં થોડી રાહત મળી જશે. કદાચ કચેરી, કોર્ટ કચેરીની મેટરો હોય તો એમાં પણ તમને રાહત મળે એવા સંકેતો દેખાય છે. હા, વિદેશ યાત્રા માટેની જે ફાઇલો તમે મૂકી હશે કદાચ એનો આજે જવાબ તમને મળી જાય એવા સંકેતો પણ દેખાય છે. જો કે પોઝિટિવ જવાબ મળશે એવા પણ આપણે આમાં ગ્રહો પ્રમાણે ગ્રહમાન એવા બતાવે છે કે એ જવાબ તમને પોઝિટિવ મળશે. સંતાન પ્રાપ્તિનો પણ યોગ બની રહ્યો છે મિત્રો, એટલે બહુ સારી વસ્તુ છે અને એનો લાભ તમારે લેવો જોઈએ. તો શું કરશો તમે આજે? તો આજે તમારે એક ગરીબને ભોજન કરાવી દિવસની શરૂઆત કરો. સારામાં સારો દિવસ જશે. ચાલો મિત્રો, હવે જોઈએ આપણે તુલા રાશિ. રત અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ પ્રમાણે જો જોવા જઈએ તો તમારા ગ્રહ ગોચરની સ્થિતિ સામાન્ય રીતે એકંદરે સારી અને ઉત્તમ છે. નાણાંની પ્રાપ્તિ પણ તમને સારી થાય એવા સંકેતો પણ દેખાય છે, પરંતુ નોકરી વગેરેમાં જરા ધ્યાન રાખવાની જરૂર રહેશે. કારણ કે તમારા જે મિત્રો છે અથવા તમારા જે બોસ છે એના થકી થોડી મતાંતરની સંભાવના દેખાઈ રહી છે. ઉતાવળે કોઈ પણ કામ કરવું નહીં એ વાતને પણ તમે ધ્યાનમાં રાખજો મિત્રો. ખાસ કરીને એકદમ ફોર્મમાં આવી જઈ કોઈની સાથે કોઈ કરાર કે કોન્ટ્રાક્ટ કરવું નહીં. કોર્ટ કચેરીની અંદર પણ તમને વિજય મળે અથવા તો તમે આગળ વધો એવા સંકેતો સ્પષ્ટ છે. એટલે એવી કોઈ ટેન્શન જેવી બાબત નથી. વિદ્યાર્થી વર્ગ માટે સમય સારો અને ઉત્તમ જરૂર છે. શું કરશો તમે? તો આજે તમારે કોઈ પણ વિષ્ણુ મંદિરની અંદર જઈ ચણાની દાળનું દાન આપવાની જરૂર છે. ચણાની દાળનું દાન આપશો તમારા માટે ઉત્તમ દિવસ રહેશે. ચાલો મિત્રો, હવે આપણે જોઈશું વૃશ્ચિક રાશિ. ન અને ય અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા માટે ગ્રહ ગોચરની સ્થિતિ પ્રમાણે જો વિચાર કરવા જઈએ તો આજના દિવસે તમારે કામકાજની અંદર તો સફળતા મળી રહી છે અને તમે જે રીતે વ્યવહાર કરી રહ્યા છો એનો વ્યવહારનો પણ ફાયદો તમને મળી રહ્યો છે. ખાસ કરીને એક તમારા માટે નેગેટિવિટી એ આવી રહી છે કે સ્વાસ્થ્ય બાબતની થોડી ચિંતા તમને વધશે. અગર જૂની બીમારી હોય તો એમાં કોઈ મોટી રાહત મળતી હોય એવું દેખાતું નથી, પરંતુ નોકરી વગેરેમાં તમને પ્રમોશન મળશે. સંસ્થાકીય કામોમાં તમને લાભ મળશે. શેર બજાર કે બજારોથી જરા દૂર રહેવાની પણ જરૂર છે. આર્થિક રીતે પૈસાની લેવડ દેવડથી પણ દૂર રહેવું જરૂરી છે. માતા અને પિતા વચ્ચે થોડું અંતર વધે એવી સંભાવના છે. સંતાન અંગેની ચિંતા તમારા મનની અંદર અવશ્ય રહેશે અને કોઈ નવું કામ કરવું હોય તો વગર વિચારે કરવાની જરૂર નથી. તો શું કરશો તમે? તો આજે તમારે ગાયને ગોળ ખવડાવી દિવસથી શરૂઆત કરો. સારો દિવસ તમારો જશે. ચાલો મિત્રો, હવે જોઈએ આપણે ધન રાશિ. ભડ ફધ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ પ્રમાણે એકંદરે દિવસ સારો અને ઉત્તમ દેખાઈ રહ્યો છે. કામકાજની અંદર પણ સફળતા મળે એવા સંકેતો છે. વ્યાપાર વાણિજ્યની અંદર પણ સુધારો દેખાય છે, પરંતુ એક વસ્તુથી તમારે સાવધાન રહેવાની જરૂર છે. કદાચ તમે વ્યસન વગેરેમાં ફસાઈ ગયા છો એવું લાગે છે, તો વ્યસનથી મુક્ત રહેવાની અથવા દૂર રહેવાની જરૂર છે. પૈસાની લેવડ દેવડ કરતા હો તો એનાથી પણ તમે મિત્રો દૂર રહેજો, કારણ કે તમારા આપેલા પૈસા ફસાય એવી સંભાવના ચોક્કસ દેખાય છે. એટલે આર્થિક રીતે થોડી તકલીફ પણ આવી શકે છે પૈસા ફસાવાના કારણે. જમીન મકાન વેચવા માટે તમે પ્રયત્ન કરી રહ્યા છો. એ જમીન મકાન તમે વેચી શકો છો, એમાં તમને નફો પણ મળશે અને અત્યારે એનો સમય પણ ચાલુ છે, એટલે કદાચ નજદીકમાં તમારી સમસ્યાનું સોલ્યુશન આવી જશે. તો આ મિત્રો, આ તો આપણે વાત કરી રહ્યા છીએ, પણ વિદ્યાર્થી માટે આજનો દિવસ સારામાં સારો છે. તમે તમારા અભ્યાસમાં લાગ્યા રહો.
કદાચ તમે જે અપેક્ષા રાખી રહ્યા છો એ ક્ષેત્રમાં તમે આગળ વધી શકશો. તો દર્શક મિત્રો, શું કરશો? તો આજે તમારે ચણાની દાળ, ગોળ અને રોટલી ગાયને ખવડાવવાનું છે. જો મળી જાય તો ગાયને ખવડાવો, અને જો નથી મળતી તો ગોળ અને ચણાની દાળનું દાન કોઈ બી બ્રાહ્મણને કરી દેજો. એ કામ તમારું સફળ થશે. ચાલો મિત્રો, હવે આપણે જોઈશું મકર રાશિ. ખજા અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ પ્રમાણે જો વિચાર કરવા જઈએ તો તમારા માટે ગ્રહ ગોચરની સ્થિતિ એકંદરે સારી દેખાઈ રહી છે. આવક થોડી ઘટી રહી હોય એવું લાગે છે. સમાજમાં માન સન્માન તમારું વધી રહ્યું હોય એવું પણ દેખાય છે. કામકાજમાં તમે વ્યસ્તતા હોય એવા પણ સંકેતો દેખાય છે. પણ એક કહેવત છે એ રીતે કે ભાઈ, કોઈ પૈસા મળવાની સંભાવના નથી એટલે પૈન પેદાશ નહીં અને ઘડીની નવરાશ નહીં. આવો દિવસ આજે તમારો થઈ શકે છે. એટલે મકર રાશિના જાતકોએ પોતાના બિઝનેસને, ધંધામાં વિશેષ ધ્યાન આપવાની જરૂર છે. સંતાન અંગેનું ટેન્શન તમારા મગજ ઉપર રહેશે અને એ ટેન્શન તમને કદાચ નુકસાનકારક બી દેખાય છે. શારીરિક વ્યાધિ કે બીમારી ન આવે એનું કાળજી તમારે લેવી પડશે. ઉપાય તરીકે આજે ભગવાન શિવ ઉપર જળાભિષેક કરી દિવસની શરૂઆત કરજો. સારામાં સારો દિવસ તમારો જશે મિત્રો. ચાલો હવે જોઈએ કુંભ રાશિ. સ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા માટે મનની મુરાદો, મનની ઈચ્છાઓ પરિપૂર્ણ થાય એવા સંકેતો તો દેખાય છે. પતિ અને પત્ની વચ્ચેના સંબંધો સારા રહેશે. સંતાન અંગેની ચિંતા તમને પણ રહેશે, પરંતુ નવા સંતાનની પ્રાપ્તિનો યોગ બની રહ્યો છે. એટલે કદાચ સંતાન પ્રાપ્તિ માટે કોઈ મહેનત કે પ્રયત્ન કરતા હો તો એની અંદર તમને સફળતા મળે એવા સંકેતો ગ્રહો આપી રહ્યા છે. નાણાકીય લેવડ દેવડથી તમારે પણ દૂર રહેવું પડશે. કદાચ આપેલા નાણાં ફસાતા જાય એવા સંકેતો પણ ગ્રહો આપે છે. માટે ધ્યાનમાં રાખવાની ખાસ જરૂર છે. અને ઉતાવળે કોઈ કામ કરવાની જરૂર નથી મિત્રો, કારણ કે તમે જલ્દબાજી કરશો એમાં નુકસાન થશે. ઉપાય તરીકે આજે ગરીબને ભોજન આપી દિવસની શરૂઆત કરો. સારામાં સારો દિવસ તમારો જશે. ચાલો મિત્રો, હવે જોઈએ આપણે મીન રાશિ. થ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે મીન રાશિના જાતકો માટે દિવસ સારો અને ઉત્તમ દેખાય છે. તમને નાણાંની પ્રાપ્તિ પણ સારી થતી હોય એવું લાગે છે, પરંતુ ખરેખર એ હંબક દેખાશે. ખર્ચનું પ્રમાણ તમારું વધી રહ્યું છે અને દેવું પણ વધતું હોય એવા સંકેતો છે. માટે ખોટા દેવા કરવાની જરૂર લાગતી નથી. એટલે આજે કોઈ કામ વગરનું દેવું કરવાની જરૂર નથી. પોતાના મોજ શોખના સાધનો માટેનું દેવું એ ખરેખર વ્યાજબી નથી. સંતાન અંગેની ચિંતા આપને પણ રહેશે. એટલે કે સંતાનના કેરિયર વગેરે લઈને તમે થોડા ચિંતાતુર હો એવા સંકેતો છે. જમીન મકાનના વેચાણના પ્રશ્નો છે, પરંતુ એ હજી વેચાયા નથી. ખરીદવાનો યોગ થોડો બની રહ્યો છે. કદાચ નજદીકમાં તમે એવો કોઈ સોદો કરી શકો છો. તો શું કરશો દર્શક મિત્રો? તો આજે તમારે પીપળે જળ ચઢાવી દિવસની શરૂઆત કરો. જળમાં કાળા તલ, હળદર, ચોખા મેળવી પીપળે રેગ્યુલર જળ ચઢાવો તો તમારા માટે ખરેખર સારામાં સારો લાભો મળશે. તો ચાલો દર્શક મિત્રો, આ તો આપણે જાણ્યું આજનું રાશિફળ. હવે આપણે જોઈ લઈએ આજના ટીપ વિશે. આજની ટિપ્સ વિશે ઘણી વખત લોકોના પ્રશ્નો આવેલા છે. છોકરો અભ્યાસ કરતો નથી, ભણતો નથી, ભણવામાં ધ્યાન આપતો નથી, માનસિક ચિંતા અને ટેન્શનમાં હોય છે અને ઉચાટ હોય છે. ઘણી વખત ઉચાટના ઘણા બધા કારણો હોય, એ અંગત કારણ પણ હોઈ શકે છે. પરંતુ મિત્રો, આજે જ્યોતિષની રીતે કેવી રીતે એ અંગત કારણ તમને જવાબદાર બનશે એની આપણે ચર્ચા કરીએ. વાસ્તવિક રીતે જ્યારે તમારા જન્માક્ષરની અંદર એક શનિ અને ચંદ્રમાનો વિષયોગ હોય, એટલે કે ચંદ્રમા જ્યારે નબળો પડે, એટલે એકલો ચંદ્રમા હોય, નીચનો ચંદ્રમા હોય, અથવા શત્રુ ક્ષેત્રનો ચંદ્રમા હોય, કે પછી શનિ સાથે દૂષિત થતો હોય, કેતુ સાથે દૂષિત થતો હોય, કે પછી રાહુ સાથે દૂષિત થતો હોય, તો આવી પરિસ્થિતિમાં ચંદ્રમા જે છે એ ખરેખર આપણને માનસિક ચિંતા આપે. એ માનસિક ચિંતા કેમ આપે? કારણ કે શાસ્ત્રમાં લખેલું છે એ પ્રમાણે ચંદ્રમા મનસો જાત. એટલે ચંદ્રમા જે છે એ મનસો જાત એટલે મનનો કારક છે. ચંદ્રમાને જ મન કહેવાય છે. તમારું જે મન છે એ ખરેખર ચંદ્રમા જેવું ચંચળ છે. ચંદ્રમા સવા બે દિવસે રાશિ બદલી દે છે. 27 નક્ષત્રોમાં એ 27 દિવસમાં ફરી જાય છે. એટલે 24 કલાકમાં બદલે છે.
એટલે ચંદ્રમા જે છે જ્યારે એકલો હોય અથવા ચંદ્રમા સાથે કોઈ દુષ્ટ ગ્રહો બેઠા હોય, દાખલા તરીકે રાહુ હોય, શનિ હોય, મંગળ નહીં, જો ચંદ્રમા સાથે મંગળ હોય તો એ લક્ષ્મી યોગ બનાવે. પરંતુ ચંદ્રમા સાથે જ્યારે રાહુ, કેતુ અથવા શનિ આ 3 ગ્રહો હોય અથવા એ 3 ગ્રહો જોતા હોય એટલે દ્રષ્ટિથી બી આ પ્રોબ્લેમ થાય, તો તમારું મન જે છે વિચલિત રહે, તમે ઇમોશનલ થઈ જાઓ, તમને કોઈ ભી કામ કરવાનું મન ન થાય, કામ કરવું હોય તો ડર લાગે, એ તમને જે ફિયરનેસ અંદરથી ઊભી થાય, જે બીક લાગે. ઘણી વખત લોકો નથી કહેતા ભાઈ મને તો બીક લાગે છે યાર, ખબર નહીં કાલે શું થશે. તો એ જે વસ્તુ બને છે તમારા મનની અંદર ગણમથલ થાય છે, એની પાછળનું જે કારણ છે એ ચંદ્રમા છે. ચંદ્રમા સિમ્પલ રીતે વૃશ્ચિક રાશિમાં હોય ને મિત્રો તો એ નીચનો કહેવાય છે, અને કર્ક રાશિ એની પોતાની રાશિ છે, અને વૃષભ રાશિમાં હોય તો ઉચ્ચનો કહેવાય છે. ચંદ્રમા ઉચ્ચનો હોય, નીચનો હોય કે સ્વગૃહી હોય, સ્વગૃહી હોય તો થોડી મદદરૂપ થતો હોય છે, થોડો ઓછી તકલીફ થાય છે. ઉચ્ચનો હોય તો પણ થોડી ઓછી તકલીફ થાય, પરંતુ જો નીચનો હોય તો એ 100% નુકસાન કરે છે, અને એ માનસિક ચિંતા, ટેન્શન, ડિપ્રેશન તમને આપે છે. એને ઉપાય શું? અને આ જ્યારે તમારું ડિપ્રેશન થઈ જાય એટલે છોકરો ભણે નહીં, પરીક્ષામાં નાપાસ થયો, એને મગજની હારી ગયું કે ભાઈ હું તો નાપાસ થયો, કે હવે નહીં થાય, કે લોકો આત્મહત્યા કરી લેતા હોય છે. જો કે આત્મહત્યાના અલગ ગ્રહો છે, એ પણ હું તમને ક્યારેક બતાવીશ. પણ એ ડિપ્રેશન થાય, લોકો દવાઓ લેતા હોય ડિપ્રેશન માટે, ડૉક્ટરો ઊંઘવાની દવા આપે એટલે તમે ઊંઘો એટલે ડિપ્રેશન ઓછું થાય. પરંતુ એ ડિપ્રેશન ન થાય એનું શું? તો મિત્રો એના માટે બહુ સરળ રસ્તો છે, દરેક વ્યક્તિએ કરવું જોઈએ. ચોખા જે છે ચંદ્રમાનું પ્રતીક છે. જો શનિ સાથે એનો મેળ હોય તો શનિ માટે તમારે ચંદ્રમા માટે પાણી લેવાનું, પાણીની અંદર ચોખા નાખવાના, એમાં કાળા તલ નાખવાના, થોડી હળદર નાખવાની, અને એ જ પાણી ભગવાન શિવના શિવલિંગ ઉપર ચડાવવાનું. ઓમ નમઃ શિવાય મંત્રનો તમારે જાપ કરવાના. એ જો તમે પાણી દરરોજ ચડાવો, સાથે સાથે આ જ મિશ્રિત પાણી એટલે આવું જ પાણી બનાવવાનું અને પીપળાના જળમાં ચડાવવાનું, પીપળાના મૂળમાં, એટલે પીપળો એટલે પીપળાનું ઝાડ આવે છે એમાં, એટલે એ પીપળા ઉપર તમે આ પાણી ચડાવો. તો આમ જ્યારે તમે પીપળામાં અને ભગવાન શિવ ઉપર આ પ્રયોગ કરશો તો એનો લાભ બહુ સારો તમને મળશે. તમારી માનસિક લેવલ જે છે નબળું થઈ જાય, જે નબળું છે એ સામાન્ય રીતે મજબૂત થશે. માતા સાથે સંબંધો સારા રાખવાના, માતાને અપશબ્દો નહીં બોલવાના, માતાનો સન્માન કરવું, એ પણ જેનો ચંદ્રમા નબળો હોય એને અવશ્ય કરવું. તમે જ્યારે ઘરમાંથી ક્યાંક બહાર નીકળતા હો તો માતાના આશીર્વાદ અથવા પગે લાગીને જ નીકળવાનું. ચોથી વસ્તુ, તમારે પાણીની માત્રા વધારે દેવાની પીવામાં. પાણી થોડું ઓછું પીતા હો તો થોડું વધારી દેજો, એટલે પાણી વધારે પીશો તો પણ ચંદ્રમા ઠીક રહે. બીજી એક વસ્તુ તમારે એવી કરવાની કે તમારા આંખના છાંટા, પાણીના છાંટા તમારી આંખ ઉપર દિવસમાં 3 થી 4 વખત મારવાના, એટલે આંખ ધોવાની. એનાથી બી ચંદ્રમા મજબૂત થાય છે. ત્રીજા નંબરમાં, હંમેશા આગળના નંબરની અંદર 5મા નંબરમાં તમારે ચોખાનું દાન કોઈ પણ ગરીબને આપવાનું અથવા બ્રાહ્મણને આપવાનું. બસ આ નાના નાના ઉપાયો છે, તમે કરો, તમારા જીવનની અંદર એક અલગ લાહો મળશે. ચમચંદ્રમશેના મંત્રના જાપ કરવાના. મિત્રો, મોતી નહીં પહેરવાનું, કોઈ દિવસ નહીં પહેરવાનું. ચમચંદ્રમશેના મહામંત્રના જાપ કરો, ચંદ્રમાની વસ્તુઓનું દાન બ્રાહ્મણને આપો. મહિનામાં 2 મહિનામાં એકાદ વખત આપી દેવાનું, કંઈ બહુ મોટી વસ્તુ નથી. પછી તમે જુઓ કેવો ચમત્કાર થાય છે. તમારી દવાઓ માટે એની વિધિ હોય છે, શનિચંદ્ર વિષયોગની પ્રોપર જપ પૂજા પાઠ કરીને એનું હવન વગેરે કરાવવામાં આવે છે. એને કેમદ્રુમ કે અથવા તો ચંદ્ર વિષયોગનું કહેવાય છે. એની શાંતિ આપણે કરવી જોઈએ, તો એકદમ કરીને તમારી દવાઓ વગેરે બી બંધ થઈ જશે અને તમે આગળ વધશો. તો દર્શક મિત્રો, આ તો આપણે જોયું
કે વિષયોગનું નિવારણ કેવી રીતે કરીશું. ચાલો આપશો આચાર્ય દુર્ગા શાસ્ત્રીની ઇજાજત. નમસ્કાર.